બેન પણ તમારી આઈબ્રો ચાલુ છે, તમે ટેકો દઈને હરખા બેહો ને. ત્યાં દિવાળી 2 દિવસની વાર છે તો બાવણે બધા આવ્યા જ કરશે ને ગયા જ કરશે. તમે હરખા બેહો ને ટેકો દઈને ઊંચા થઈ અરે ઘડે જોયા જોઈ કરો છો તે ટાઈટ પકડો પછી ચીપટી આવી જાય, તમને એમ થાય મેં તમારા આઈબ્રો બગાડી. જો આઈબ્રો થઈ ગઈ છે, અપર લિપ્સ કરવાની છે તો હરખું મોઢું રાખો. લ્યો થઈ ગઈ તમારા આઈબ્રો. છૂટા પૈસા આપજો, અત્યારે છૂટા ન હોય મારા આગળ. તો પણ ખબર તો હતી તમે આઈબ્રો અપર લિપ્સ કરાવવા આવ્યા હતા તો 100 રૂપિયા છૂટા લઈને અવાય ને. હા ઈ અત્યારે ભાવ વધારી દીધો દિવાળી ઉપર ને અમારે અત્યારે 5 દિવસ કમાવાનું હોય, પછી તમે 20-20 રૂપિયામાં આઈબ્રો કરી છે. અહીં લઈ લે તો સોનું આ બેન ના 100 રૂપિયા 70 આઈબ્રો ના 30 અપર લિપ્સ ના લેવાના છે. હા જાઓ ઈ બેન ને આપી દો. માંથી જેને આઈબ્રો કરવાની હોય ને આ ચેર ઉપર હાલો ફટાફટ અહીંયા બેસતા જાવ. જેને હેર કટિંગ ને એવું હોય ને ઓલી ચેર ઉપર બેસજો. તું હેર કટિંગ લેવા મળે આ લોકોને. હાલો આઈબ્રો વાળા ફટાફટ બેહો. એ મોઢામાં દોરો છે ને ત્યાં હારો લાઈનમાં બેતા જ જાજો. પછી જો હું મૂકી દઈશ ને તો હું કોઈનો આઈબ્રો નહીં કરી દઉં હો. પછી જો મારે મોડું થાય છે ઘરે જવાનું. અરે બેન હું આઈબ્રો જ કરું છું, તમારે શું કામ છે ફટાફટ બોલો ને. ફોનમાં ટાઈમ પાસ કરો માં જે પૂછવું હોય અહીંયા રૂબરૂ આવીને ન પૂછી જવાય. એક તો અત્યારે સીઝન હાલે છે, હચોડી નવરાય ન હોય. મારે શું કરાવવાનું છે તમારે ફેશિયલ? તે અત્યાર સુધી ક્યાં ગયા હતા ફેશિયલ કરાવવું તો તે દિવસે આવી ન કરાવી જવાય. હવે અત્યારે 10:30 થયા, અમારે જમવાનું બાકી છે, અમારે બધાને નહીં ઘરે જવું હોય નહીં. અત્યારે તમને ફેશિયલ કોઈ નહીં કરી દે ને. અમે રાત પાળી નથી ભરતા હો, અમે 10 10:30 સુધી જ ખુલ્લું રાખીએ છીએ. આ તો દિવાળી દિવસો છે ને તે બાકી તમે 7 વાગે ને ત્યાં ઘરે વહી જાય તો વહેલા આવી જવાય. એવું હોય ને તો કાલ કરાવી જાજો, હજી કાલનો દિવસ ખુલ્લું છે. પરમ દિવસે દિવાળી છે ને, દિવાળી દિવસથી અમારે વેકેશન છે. તે પણ તમારે 30 ના દિવસે ફરવા જવું હોય તો અમે કઈ થોડા ભાઈ બીજ ના દિવસે કરી દઈએ. તમારે 9 વર્ષ છે, અમારે 9 વર્ષ હોય. અમે જો અઠવાડિયું પાર્લર બંધ જ રાખીએ છીએ. લાભ પાંચમ સુધી અમને સાચો ખોટો ફોન તમે ન કરતા હો, અમે કોઈને ફોન ઉપાડતા નથી. ત્યારે તમારે કરાવવું હોય ને તો કાલ કરાવી જાજો. ના હું અમારા સ્ટાફની છોકરીઓ કઈ શીખાવ નથી. મેં પાર્લર ચાલુ કર્યું ને ત્યારની 15 વર્ષ ત્યાં એક ધાર્યું જોબ કરે છે. મને ન આવડે ને એમથી જાજુ એને આવડે છે. તમે ખોટા બાના કાઢોમાં. એ તમારા વાળ જેવા હશે ડૂચા જેવા તો પછી એ વાત થાય ને. બાકી એને સ્પા સારું જ કર્યું હોય. અમે કંપનીના સ્પા જ કરીએ છીએ, અમારે લૂંટવાનું કામ નથી. બેન પણ તમે આટલા બધા કાળા છો તો ત્યાં તમે 200 રૂપિયા વાળું ફેશિયલ કર્યું, એમાં કાળામાંથી સીધા ભૂરા ન થઈ જાવ. થોડો ગ્લો આવે. આ તમારા મોઢાનો મેલ બેલ ને થોડુંક હોય ને કપાય, બાકી કઈ લાંબો ફરક ન પડે. અમે ત્યાં ફેશિયલમાં મસાજ કર્યો હોય ક્રીમનો, નહોતી તમને 200 રૂપિયામાં પ્લાસ્ટિક સર્જરી કરી દીધી. અત્યારે ડોક્ટર પ્લાસ્ટિક સર્જરી કરે ને એમાં ગેરંટી નથી આપતા. તમારે 200 રૂપિયામાં ગેરંટી જોતી. લ્યો બોલો બાયુનો તો જો કામ. તમારે બેન આઈબ્રો કરવાની છે તો પણ વયાવો ને અહીંયા ચેર ઉપર. ક્યારની તો કહું છું જેને આઈબ્રો કરવાની હોય અહીંયા આવો. તમારે પણ કઈ કામ નથી લાગતું. ને આ ઓલી હેરકટ કરે છે, ત્યાં મોઢું કાઢીને બેઠા છો. તમારું જોવાય તમે હું કરાવવા આવ્યા છો. હાલો વેહો ફટાફટ. મારે તો છે ને બેન આની આ જગ્યાએ 25 વર્ષથી પાર્લર છે. અને અમારે જો મેરેજ સિઝનની તો ચોથા મહિના સુધીની બધી તારીખો ફૂલ થઈ ગઈ છે. અમારું કામ જ એટલું જોરદાર છે. 6 જણીઓ તો કામ કરે છે સ્ટાફમાં. જો ને આ બધીઓ છે ને સ્ટાફ વાળીઓ છે. પાર્લર મારું છે પણ એ લોકો બધું કરે. અને મેકઅપમાં ને હેરસ્ટાઈલમાં તો છે ને અમે ગેરંટી આપીએ કે 1 નંબર. તમે 3 દિવસ ન ખોલો ને હેરસ્ટાઈલ તો એક વાળ આમથી તેમ ન થાય. ને મેકઅપ તો તમે અઠવાડિયું મોઢું ન ધોવો ને તો એવો ને એવું રે બોલો. બાકી અમારો મેકઅપ જ એવો છે. મેકઅપ અમે 5000 થી ચાલુ કર્યું, પણ તમારે છે ને અઠવાડિયે ફેશિયલ ચાલુ કરાવી દેવા પડે તો જ મેકઅપ સારો થાય. પછી તમે સીધો મેકઅપ કરાવવા આવો ને તમારે ગેરંટી જોતી હોય તો એવું કામ અમે નથી કરતા. નહીં એવું અમે લોકલ કામ નથી કરતા. અમારું બધું છે ને પ્રોફેશનલ હાઈ લેવલ છે. તો પણ તમારે ઓર્ડર બુક કરાવવો હોય તો અત્યારે જ લખાવી દો ને તારીખ. પણ એડવાન્સ આપી દેવાનું 50%. એ પછી અમે પાછું ન આપીએ, કેન્સલ થાય તો એટલે તો એડવાન્સ લઈએ. એ તમારું જાય પછી તો તમારે પછી પાકું હોય ને તો જ ઓર્ડર બુક કરાવાય. હું તો કહું આવ્યા છું કરાવી દો ને. પછી જગ્યા હોય ન હોય કરાવતા જ જાઓ. પણ એડવાન્સ ન હોય તો ગૂગલ પે કરી દેજો. મારા ભાઈને જો નાખે તે ગૂગલ પે અમે રાખી જ છીએ, એ કરી દેવાય. એટલે તમારે છે ને પછી માથાકૂટ જ ન રહે, સીધું તૈયાર થવા આવવાનું રહે એમ. અહીં સોનું તો ઓલા બેન જો પિંક ડ્રેસ વાળા છે ને એનો ઓર્ડર લખ નાખ તો ઓફિસમાં બેઠી જાતો અને સાંભળ અહીંયા એને 40,000 નો ઓર્ડર છે ને તે પેલા 30 એડવાન્સ આપવાનું કે છે. પછી ન માને ને તો 50% 20,000 મુકાવજો. જા લખી નાખી તારીખ ને બધું. એ ના હો અમે વેચતા નથી. અમે હેર કલર ને એવું તમે અહીંયા આવો ને તો કરી આપીએ. બાકી વેચવાનું કામ અમે અમાર પૂરતો સ્ટોક માંડ ભર્યો, એમાં તમને ક્યાં આપવો. એ તમારે કરાવવું હોય તો કરાવી જાજો. બાકી લેવા નહીં આવતા, અમે કોઈને આપતા નથી.
પણ એ અહીંયા દુકાન હોય બાજુમાં ત્યાં કોસ્મેટિક ની ત્યાંથી લઈ લેવાય કે પાર્લરમાં થોડું લેવા આવાય. અમે નથી રાખતા, ના ના, એ બીજા રાખતા હશે, બાકી અમારી પાસે નથી. બેન તમે ત્યાં ઘડીક વાર લાઈનમાં બેહો, અમે જો સ્ટાફ વાળી છોકરીઓને બધા જમવા બેઠા છીએ, અમને જમી લેવા દો. એક તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા વગર આવ્યા છો અત્યારે સિઝનમાં તો છે ને અમે અપોઇન્ટમેન્ટ વગર હમુય ન જોઈને, એમાં તમારે તો બધુંય કરાવવું છે, ફેશિયલ ને વેક્સ ને બધું, તો બુક ન કરાવી દેવાય? અમારો ફોન નંબર રખાય ફોનમાં એડ, અમે બધું સ્ટેટસ મૂકતા જ હોઈ. હવે બેહો અડધી કલાક શાંતિથી, જમવા દો અમને નિરાતે, જમી લો છોકરીઓ.